નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ઠાકરસિંહ રબારી દેખાઈ રહ્યા છે। ઘણા છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી તો સતત એક્ટિવ છે અને સમાજ માટે જ્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજનો વિવાદ થયો ત્યારે પણ ઠાકરસિંહ રબારીની જે ભૂમિકા હતી તે સામે આવી હતી। ઠાકરસિંહભાઈ, હવે ફરીથી તમે એક નવી ચેલેન્જ આપી છે બીજેપીને અને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરે મોરો કરવાની કે પોલીસનો ઉપયોગ છોડી દો અને સીધા મેદાનમાં આવો। કેમ આવું કહેવાની જરૂર પડી? ગોપીબેન, અમારા કચ્છમાં અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખને પોલીસ ઉપાડી જાય, અપહરણના નામે ખોટા હેરાન કરે। તમે સુરતમાં જુઓ, અમારા કોંગ્રેસના કાર્યકરો ઉપર તોફાનો થાય। ઘણી જગ્યાએ બળ મહેસાણામાં 80 લાખ રૂપિયાની ઓફર કરે, 80 લાખ રૂપિયા આપો, 25 લાખ વ્યાજ, આવું ઘણી સમજાવે। તમે લોકશાહીનો અધિકાર, જયારે ભારત આઝાદ થયો, લોકશાહીનો અધિકાર આપ્યો હોય, ચૂંટણી લડવાની હોય અને પરિણામ નક્કી કરવાનું મતદાતા છે। જયારે મતદાતાના અધિકારો છીનવવાનું કામ આ પાર્ટી કરી રહી હોય, લોકશાહી ઢબે લડવું જોઈએ। ભાજપનો જન્મ નતો થયો ત્યારે 21 વર્ષની ઉંમરનો મતદાનનો અધિકાર હતો। અમારા સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજીએ 21 વર્ષની જગ્યાએ 18 વર્ષ કર્યા। ત્યારે ચૂંટણી પંચના વડાએ કીધું હતું કે રાજીવજી આપ બંદર કે હાથ में पत्थर दे रहे हो, ત્યારે રાજીવજી એવું કીધું કે મારે આ દેશના યુવાનોને અને 2 લાખથી જો મારી સરકાર ભલે આજે મતદાનનો અધિકાર છીનવી રહ્યા હોય, દરેક જગ્યાએ ફોર્મ ખેંચવા માટે પોલીસ, દરેક જગ્યાએ મજબૂર કરી દીધા છે। જ્યારે એના માટે મારે કેવું પડે કે તમે પોલીસને વચ્ચે ના લાવો। ચૂંટણી લોકશાહી ઢબે લડો। અમે ગાંધીને સરદારનું ગુજરાત છે। તમે માત્ર ને માત્ર તમે જો ભાવનગરમાં પણ અમારા કોંગ્રેસના પ્રમુખ સાથે પોલીસે બદતમીજી કરે, દરેક જગ્યાએ ફોર્મો ખેંચવામાં પોલીસ મેદાને આવે। થરાદની પરિસ્થિતિ હોય કે આખા સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ, પોલીસ જ મેદાને જયારે આવે છે ત્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું કામ છે, નહીં કે કોંગ્રેસના કાર્યકરોને દબાણ કરવાનું, ચૂંટણી લડતા હોય ને ધમકી આપવાની। એટલે મેં એમને કીધું લોકશાહી ઢબે ચૂંટણી લડો। જો પોલીસ ના હોય તો ભાજપને કહું કે તમે સામે લોકશાહી મતદારોનો દિલ જીતવા આવો। તાકાત હોય તો ખબર પડે। અમારા 30 વર્ષથી અમારી પાસે સરકાર નથી। આજે સલામ કરું છું કોંગ્રેસના તમામ મતદારો અને કાર્યકરોને કે અમારા રાડ અવગણની ભૂમિકા ભજવીને તમામ લડી રહ્યા। અને મને ખબર છે નમાલા છે, એમને તાકાત હોય ને તો અમારી સામે પોલીસ લીધા વગર એમના આવે તો ખબર પડી જાય રાણો રાણાની રીતે। તમે કહી રહ્યા છો રાણો રાણાની રીતે, પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે કે આ તો બીજેપી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ આખી વાતને ઉપજાવી કાઢેલી છે। ઉમેદવારો તો વિકાસ જોઈને પ્રેરાયા છે। વિકાસ જોઈને પ્રેરાયા તો દુઃખ લાગે છે એમની બે મોઢાની વાતો। અમારા માલધારી સમાજના એક ટિકિટ ભાજપે આપી સુરતના કામરેજમાં, અને ભાજપના તમામ લોકો એમ કીધું કે અમે રાજીનામું આપી દેશો। કોંગ્રેસને બિનહરીફ કરી, પણ એ રબારી સમાજના દીકરાને ફોર્મ ખેંચવા માટે ભાજપે કીધું। આ તો બળજબરી જ છે ને। ભાજપે કોંગ્રેસને સીટ બિનહરીફ કરી આપી, પરંતુ એસટી ના ગીરબરડાના આલેચના હક ઉપર જયારે ભાજપે ટિકિટ આપી હતી કામરેજમાં, એ રબારી સમાજનો દીકરો હતો તેને ભાજપે જ પ્રેશર કર્યું, ભાઈ અમારે તો બધા નારાજ થઈ જાય છે, ટિકિટ પાછી ખેંચી લો। પણ ચૂંટણીનું નામ તો સામ દામ દંડ ભેદ ચૂંટણી છે અત્યારે, અને ભારતીય જનતા પાર્ટી ચલો સામ દામ દંડ ભેદ, તો એવું કહેવાય છે કે ચૂંટણીમાં અને વોરમાં બધું સરખું હોય છે। ચૂંટણીમાં એ બધું હોય બરાબર છે, પરંતુ પોલીસનું કામ, એ પોલીસ હોય કે ચૂંટણી પંચ હોય, એ પ્રજાના નોકર છે। એ પ્રજાના જનતાના તમામ વેપારી વર્ગ જે ધંધો કરે છે, જે ટેક્સ ભરે છે, એના પગારથી, એ લોકોના ટેક્સના પગાર છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના નોકર છે। એ લોકોએ ચૂંટણીમાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા કેમ દબાવે છે? ન દબાવવા જોઈએ। આમ નામ ભાજપ આમ તાકાત હોય તમને દબાવવા આવી જાય। તમે કહી રહ્યા છો કે કારણ કે કોંગ્રેસના કેટલા ઉમેદવારો, કારણ કે હજી પણ ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે નિષ્ક્રિય થઈ ગયા છે। કોઈ નિષ્ક્રિય કોંગ્રેસમાં હોય જ નહીં। 30 વર્ષથી સત્તા નથી। આ લોકો પોલીસનો જ્યારે સરકાર ડરે છે ત્યારે અમારી સામે પોલીસને મોકલે છે। પોલીસ દ્વારા જુલ્મો ગુજારાઈ રહી છે। તમે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। કેમ ભાઈ અમારા ઉમેદવારોને ધમકી આપવાનું પોલીસ કામ કરી રહી છે? કારણ કે આ તો ઇતિહાસ પણ રહ્યો છે ને, જે વખતે તમારી સાથે શંકરસિંહ વાઘેલા હતા તે વખતે શંકરસિંહ વાઘેલાએ પણ આ જ પ્રકારના પાવરનો ઉપયોગ કર્યો છે। જ્યારે પણ સત્તા પક્ષ હોય ત્યારે એ પાવરનો ઉપયોગ કરતી હોય છે।
કોંગ્રેસે આવું ક્યારેય કર્યું નથી. કોંગ્રેસે આવું કર્યું હોત તો ભાજપ સત્તામાં જ ના હો. સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજીની ગાડી જાતી હતી અને આ કિરણ બેદી આઈપીએસ હતા, દંડ આપ્યો હતો. ઇન્દિરાજી ગાડી છોડીને નીકળી ગયા કે તમે કાયદાનું કામ કરો છો, તો એમણે તાત્કાલિક મેમો લઈ લીધો હતો. આવા વડાપ્રધાનો હતા. તમને લાગે છે કે કાયદાને જનતા ત્રાહી મામ છે, એટલે આ સત્તા ઉખેડી ફેંકી દેવાની છે. તમને લાગે છે બનાસકાંઠાની અંદર આ ચૌધરી રબારી સમાજ વાળું જે આખું થયું, કિંજલ રબારી વાળું, એના લીધે ક્યાંક સમાજમાં વહેંચણી થઈ ગઈ, ચૂંટણીનો સમય છે, એનાથી અસર થશે વોટિંગમાં? બિલકુલ નહીં. બધા ભાઈચારાની ભાવનાથી રહેશે. અત્યારે અમારા રામજીભાઈ ચૌધરી બોરડુ જિલ્લા પંચાયત લડે, તેમના પ્રચારમાં હું હતો. અમારા ગંગારામભાઈ ચૌધરી લડે, જયમલભાઈ ચૌધરી જિલ્લા પંચાયત લડે છે. અમારા માનસિંહભાઈ ભાઈ દેથળીમાં લડે છે. ચૌધરી રબારી વાળી વાત જ નથી. બધા ભાઈચારાથી લડે છે. ચૌધરી ને રબારી તો કાયમી સાથે હતા, સાથે રહેવાના છે. પણ તમને એવું લાગે છે કે એનાથી ક્યાંક, કારણ કે મેં તમારો વચ્ચે એક વિડીયો પણ જોયો હતો, જે પોરબંદર સાઈડના ગીરના નેહડામાં જે લોકો રહે છે અને એ લોકોને હવે રબારી સમાજના લોકોને ત્યાંથી આમાંથી બહાર કાઢવાની વાત છે કે એ લોકોને અનુસૂચિત જાતિમાંથી, તો એમાં પણ તમે બોલ્યો છો? બોલવું જ પડે ને. હું તો એ તમામ એ ભુવાઓ છે, 6 મઠ છે, નથી બોલતા. એમને પણ કહું છું કે તમે ભુવાઓના જે 6 મઠ ચાલે છે, એ સમાજ આસ્થાનું પ્રતીક તમને માને છે. સમાજના અસ્તિત્વ જયારે ગીર બરડા નાલેચનું મટવાનું છે અને ભુવાઓ સરકારથી ડરીને ચૂપ છે, એમને પણ કહેવા માંગુ છું કે અત્યારે ચૂંટણીઓ ચાલે છે, મારે રાજકારણ નથી કરવું, પણ રબારી સમાજના ગીર બરડા આલેચના અસ્તિત્વ ઉપર કોઈ ઘા કરશે તો ભુવાઓ જો સમાજ સાથે નહીં રહે તો સમાજ એમને પણ નહીં સ્વીકારે. પણ તમને એવું લાગી રહ્યું છે કે આ બધું કરીને સમાજ સ્વીકારશે એટલે ત્યાં આગળ તો બીજેપી કોંગ્રેસ થઈ જાય છે, પછી સમાજ નથી રહેતો? મારે ગીર બરડા આલેચમાં બીજેપી કોંગ્રેસ નથી કરવાનું. માત્ર ને માત્ર સમાજના હકો ક્યાંય છીનવે અને સમાજના અસ્તિત્વ ઉપર કોઈ ઘા કરશે તો અમે ચલાવી લેવાના નથી. ઠાકરસિંહ રબારી પોતે જ અત્યારે ચૂંટણી પ્રચારમાં છે, એટલે તમે જે રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, તમને લાગી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોને જીત મળી શકશે? જીત મળી શકશે નહીં. હું તમને ડંકાની ચોટ ઉપરથી કહું છું કે 30 જિલ્લા પંચાયતની સીટો છે વાવ થરાદમાં, એમાંથી 25 સીટો કોંગ્રેસ જીતી રહી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસ બનાવી છે. સમગ્ર ગુજરાતમાં જનતા ગેસના બાટલોની લાઈન 415 રૂપિયે કોંગ્રેસની સરકાર મનમોહનસિંહના રાજમાં બાટલો મળતો હતો, એ આજે 1200 રૂપિયા થયો, અત્યારે 2500 રૂપિયા છે. ગોપીબેન, કે ગેસના બાટલા નોટબંધીથી લાઈનમાં, કોરોનામાં લાઈનમાં, અત્યારે ગેસના બાટલા માટે આ ડીઝલ માટે આ દેશની પ્રજાને લાઈનમાં લગાડી દીધી, એનો જવાબ આપવા માટે જનતા મક્કમ છે. કારણ કે જગદીશ વિશ્વકર્મા એવું કહે છે કે અમે લોકો 700 થી વધારે સીટો બિનહરીફ જીત્યા છે. જનતાનો વિશ્વાસ છે ને એ જ વિશ્વાસે જીત એમને અપાવી છે. એ જીતી નથી શક્યા, દબાવી, લલચાવી. મેં તમને કહ્યું ઓડિયો ફરે છે મહેસાણાનો, 80 લાખ એક ઉમેદવારને બેહાવ. એમણે તો અદાણી અંબાણી પાસેથી પૈસા લાવી લોકોના, અને લોકશાહી ઢબે ચૂંટણી લડવા માંગતા જ નથી. કેમ ભાઈ તમારે બિનહરીફ કરવી પડે? લોકોનો મતાધિકાર એ સૌથી મોટો છે. વડાપ્રધાનનો વોટ હોય કે ગરીબ અમારો ખેડૂત હોય, એના વોટનો અધિકાર સરખો છે. આ કોંગ્રેસ સરકારે આપેલો છે, તો એના મતના અધિકાર કરવા દો. તમે એના અધિકારો કેમ છીનવી રહ્યા છો? તમે કહી રહ્યા છો કે એક ઉમેદવારને 80 લાખ, મેં પણ એ ઓડિયો સાંભળ્યો, અને પણ મને એ સમજવું છે કે કોઈ એક ઉમેદવારને 80 લાખ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવે તો શું એટલું કમાઈ લેતા હશે, જે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય એમાંથી? એ ઓડિયોમાં બોલે છે કે ભાજપમાં જેટલા આવે પૈસા માટે જ આવે છે, અને ભાજપમાં આવો એટલે અબજોપતિ જાય. કારણ કે ત્યાં ખોટું જ કરવું છે, જનતાને ખંખેરી નાખવી છે. ભાજપ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની જનેતા બની ગઈ છે. ભાજપમાં ગયા પછી જેને જેમ કરવું હોય એ લોકો કોંગ્રેસના આગેવાનોને ગાળો બોલતા હોય છે, અને કોંગ્રેસમાંથી લઈ જાય સીધી ટિકિટ આપી દે. કઈ રીતે સારા થઈ ગયા? એ જ ઉમેદવારને તમે ગાળો બોલતા હતા, અને એ જ ઉમેદવાર આ અર્જુન મોઢવાડિયા, રંગા બિરલા કહેતા હતા, લઈ ગયા એટલે સારા થઈ ગયા. પણ તમને લાગે છે કે બીજેપી પાસે વોશિંગ મશીન છે, એ વોશિંગ મશીનમાં કોંગ્રેસના ઉમેદવારોને નાખો અને સારા ઉમેદવારો આવી જાય છે, એટલે બીજેપી ની એક સિસ્ટમ છે કામ કરવાની? આ મને એમ લાગે છે કે એવું નથી. કોંગ્રેસ એ પક્ષ નથી, કોંગ્રેસ એ સોચ છે, કોંગ્રેસ એ વિચારધારા છે. આ દેશમાં આઝાદી લેવા માટે, અંગ્રેજોને કાઢવા માટે કોંગ્રેસની સ્થાપના થઈ. કોંગ્રેસ આગેવાનો પેદા કરે છે. ભાજપમાં જેટલા છે એ બિચારા નમાલા છે,
એ લોકો લડી શકતા નથી, આગેવાન નથી, એટલે કોંગ્રેસમાંથી લઈ જઈને લડાવવા પડે. ભાજપ વાળાને તો એમના નેતાઓના ચંપલ ઉપાડવાના, ખુરશીઓ સાફ કરવાની છે, ત્યાં ચૂંટણી લડી શકવા સક્ષમ જ નથી, એટલે કોંગ્રેસમાંથી લઈ જવા પડે છે. કારણ કે ગૃહમંત્રી સતત એવું બોલી રહ્યા છે કે પોલીસ ઉપર જે આરોપ લગાવે છે આ ખોટી વાત છે, અને કોંગ્રેસ જે છે આ પ્રકારની જ વાતો કરે છે. એ લોકોને માત્ર આ જ બધું કરવામાં રસ છે. એ તો લોકોને ખોટી વાત હોય તો ડીલ કાયદો ને બનાવવામાં નેતાઓને રસ છે. એમ નહીં, હર્ષભાઈને કહું છું કે ખોટી વાત હોય તો તમે તો જૈન સમાજમાંથી આવો છો, અને જૈન સમાજ એ બહુ સજ્જન સમાજ છે. મહાત્મા ગાંધી આ ગુજરાતમાં જન્મ્યા હતા, અને આઝાદી અપાવવાનો મહત્વનો ફાળો એ રાષ્ટ્રપિતા બન્યા એ જૈન સમાજમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતના છે. આ બંને જણે આ દેશને આઝાદી અપાવી. ગૃહમંત્રી એમના ધર્મના સોગંદ ખાઈને કે 26મી તારીખ સુધી પોલીસ ક્યાંય પણ એક તરફી નિર્ણય નહીં લે. ભાજપ કે કોંગ્રેસ જે ભૂલ કરે એના પડખે રહેશે, ભૂલ કરે એને સજા આપશે, અન્યાય નહીં કરે, એક તરફી ભાજપને મદદ કરે એવું નહીં કરે તો 26મી સુધી એમને કહી દો કે અન્યાયકારી પગલું ના કરે પોલીસ, ભાજપને કોંગ્રેસ, હા અમે આવવા દો, પછી પરિણામ કેવું હોય બતાવી દઈશું. કારણ કે હમણાં એક ઓડિયો પણ બીજો સામે આવ્યો કે જેની અંદર હવે પ્રચાર કરતા ઉમેદવારોને રોકવામાં આવી રહ્યા છે. એ કોંગ્રેસના ઉમેદવાર હોય કે હેરાનગતિ છે. પ્રચાર કઈ નહીં, રીતે હેરાન ધમકીઓ કરે? આપે, એમના કુટુંબને ધમકીઓ આપે. પોલીસમાં કોઈ કોન્સ્ટેબલ નોકરી કરતા પરિવારો તો એમ કે તમને કચ્છમાં મૂકી દેશું, કોઈ કર્મચારીઓ હોય તો એમને ધમકી આપે. નગરપાલિકાની કેટલી સીટો જે બિનહરીફ કરાવી ધમકી આપીને, કે જે નોકરી કરતા હતા કીધું તમારી નોકરીમાંથી કાં તો રિઝાઇન કરો, નહીં તો તમારા પરિવારમાં જે લડે છે કોંગ્રેસને ના પાડી દો. આવી બેફામ લોકશાહીની હત્યા કરી રહ્યા છે, લોકશાહીનું ગળું ઘોટી રહ્યા છે. આ હું તો મને એમ લાગે છે કે આની આ પરિસ્થિતિ રહી તો સ્થાનિક સ્વરાજની સત્તા રાજીવજીએ આપી હતી એ ખતમ થઈ જશે. અને ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જો ભાજપની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી તો આ છેલ્લી ચૂંટણી છે. હવે ફરીથી આ લોકો ચૂંટણીઓ નહીં કરવા દે, લોકશાહી ખતમ કરી દેશે. તમને લાગે છે 26મી તારીખે મતદાન થશે, મતદાન પણ નિષ્પક્ષ રીતે થઈ શકશે? મને લાગે છે કે મતદારોનો જુસ્સો છે, આ લોકો પોલીસ ને તંત્રને દુરુપયોગ ના કરે તો મતદારોનો મિજાજ કોંગ્રેસ લાવવાનો છે, ભાજપને જડમૂળમાંથી ફેંકી દેવાની છે. કારણ કે પછી કોંગ્રેસ એવું કહેશે કે એ તો આવું કર્યું ભારતીય જનતા પાર્ટી એટલે અમે લોકો હારી ગયા. એટલે કોંગ્રેસ પછી ક્યાંક બાના શોધશે. કોંગ્રેસ બાના નહીં શોધે. ગોપીબેનના અંતરાત્માને પૂછી લો, આ 700 બિનરીફ થયા એ શું પ્રેમથી થયા કે પછી પૈસાથી થયા? આ કોંગ્રેસ નથી કહેતી, ગુજરાતની જનતા અને મીડિયા પણ નોંધ લે. તમે તમારા અંતરાત્માને, પત્રકાર તરીકે નહીં, તમારા અંતરાત્માને પૂછો કે આ ખરેખર લોકો જાહેર નહીં કહો. રોનકભાઈએ તો બહુ મહામંથન રાખ્યું હતું. અભિનંદન આપવું રોનક પટેલને કે એમણે દિલથી કીધું કે આ કોઈ ખેંચ્યા નથી, ખેંચાયા છે. લોકશાહીની હત્યા થઈ રહી છે, અને લોકશાહીની ચોથી જાગીર મીડિયા છે. હું તો તમારા માધ્યમથી તમને અભિનંદન આપું કે તમે મને ફોન કર્યો. તમામ મીડિયાને કહું છું કે મીડિયા એ ચોથી જાગીર છે. સત્તા કોઈથી ડરતી હોય તો માત્ર મીડિયાથી જ ડરતી હોય, અને મીડિયાનો એ જ નિયમ છે કે સત્તાના કોણ આંબળવા, સત્તાધીશની ભૂલ છે અને કાઢવી એ મીડિયાની જવાબદારી હોય છે. મીડિયાએ આ લોકોને કહેવું જોઈએ કે તમે લોકશાહીનું ગળું ના ઘોટો, લોકશાહી પતી જશે તો એના પછી મીડિયા ઉપર પણ આ જ ઘા કરવાના છે આ લોકો. પણ ઠાકરસિંહભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે દર વખતે, કારણ કે ગઈ વખતે 10,000 માંથી લગભગ 9,000 થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હતી. આ વખતે તમને શું લાગી રહ્યું છે? હવે નહીં જીતે. બીજું તમને કહું કે લોકશાહી આ લોકોએ ખતમ કરી છે. અમારી બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતનો તો 3 વર્ષથી અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટદારોના ભરોસે મૂકી દીધી. ઇલેક્શન પૂરું થયા ને ભારતના બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 6 મહિનાની અંદર ચૂંટણી કરવી જોઈએ. એની જગ્યાએ એ લોકોએ 3 વર્ષથી બનાસકાંઠામાં ચૂંટણીઓ ના કરી. આ 3 વર્ષથી વહીવટદારોના ભરોસે ગ્રામ પંચાયતો, તાલુકા, જિલ્લા પંચાયત ચાલી રહી છે. 3 વર્ષથી લોકશાહી ખતમ કરવાની આ લોકો શરૂઆત કરી દીધી. તમને એવું લાગે છે કે અધિકારીઓ અને પોલીસ કર્મચારી આ બધા જ સરકાર કહે છે એ પ્રમાણે જ કામ કરે છે? પોલીસ ડિપાર્ટમેન્ટ અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના મારા બહુ નજીકના સંબંધો છે. એ લોકો જ્યારે ફોન કરે ત્યારે કહે કે મહેરબાની કરો, અમારું ગળું ઘોટાઈ રહ્યું છે, અમારા દીકરા દીકરી ભણી રહ્યા છે, અમારે દાહોદ ડોંગ મૂકી દે, અમને કચ્છ મૂકી દે, તમારા દીકરાઓનું શું? અમે મજબૂરી વશ કરે. એમનો અંતરાત્મા તો દુખી છે, પરંતુ કરે શું? નોકરી કરવી છે, એના દુઃખના કારણે બિચારા ખોટો નિર્ણય. આ એક મામલદારને
ખોટું ફોર્મ રદ કરવા માટે કીધું એ ઈમાનદાર, પરંતુ એમણે જે પગલું ભર્યું, હું પણ દુઃખી છું, આવું પગલું ના ભરે, આ લોકો અમે લડવું છે. એ માણસે ખોટું ના કરે, મામલતદાર જેવી પોસ્ટ ઉપર બેઠો તો એ માણસે સુસાઇડ કર્યું કે મારાથી ખોટું ના થાય. આવી દુર્દશા પેદા કરી આ લોકોને. હવે તો પાપનો ઘડો ભરાઈ રહ્યો કે તમે અધિકારીઓને પોલીસ જેટલા છે ને એ બધાય એનો બાપ કોણ છે? ખેડૂત. એ ખેડૂતના દીકરા છે, એ દુઃખી છે, અમને કહે છે, પણ બિચારા કે સત્તામાં બેઠા અમારે જવું ક્યાં? પોલીસ કે તંત્રના અધિકારી છે એમની મજબૂરી થઈ ગઈ છે. અમે સમજો છો પોલીસને જ ટાર્ગેટ થાય છે, પરંતુ પોલીસની મજબૂરી છે હું સમજુ છું કે એ તો ચીઠીના ચાકર છે. રૂલિંગ પાર્ટી ઓર્ડર કરી કરવાનું છે બિચારાને. જલિયાવાલા બાગમાં જેણે હુકમો કર્યા હતા એવા જ હુકમો અત્યારે થઈ રહ્યા છે. બિલકુલ ઠાકરસિંહભાઈ, પણ તમને ફાઇનલી શું લાગી રહ્યું છે કે ખરેખર આ સિસ્ટમથી હવે 26મી તારીખે વોટિંગ થશે, એ વોટિંગ ઉપર એની અસર થશે? ગુજરાતના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી બંને મજબૂત છે. તમે તો ઓળખો જ છો કે આ પરિવારે સ્વાતંત્ર્ય સેનાનીમાંથી આવે છે. અમિત ચાવડાનો પરિવાર કાયમી કોંગ્રેસ માટે લડ્યા છે, યોદ્ધાની જેમ લડે. અમિતભાઈના અને તુષારભાઈના હાથ મજબૂત કરવા માટે સમગ્ર ગુજરાતની જનતા એમની સાથે છે અને જિલ્લા ને તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ કોંગ્રેસની બનવાની છે. ચલો જોઈએ શું થાય છે, પરિણામ શું આવે છે. ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.